જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 ઓગસ્ટ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે 10 ઓગસ્ટ સુધી હવામાન કેવું જોવા મળશે, એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા આજે તેમજ આગામી 2 દિવસની અંદર જોવા મળે તેવી સંભાવના છે. તેમજ ગુજરાતની અંદર હવે સંપૂર્ણપણે વરાપ જોવા મળશે. 10 તારીખથી ફરી થોડી વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. તો વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા 2-4 દિવસથી એકદમ સાવ વરાપ જોવા મળી રહી હતી, પરંતુ ગઈકાલ દરમિયાન અમુક ગુજરાતના ભાગોની અંદર જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જેવા ભાગોની અંદર રેડા ઝાપટા જોવા મળ્યા હતા. હાલ મિત્રો તમામ ભાગો એકદમ સાવ ચોખ્ખા જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ જે હાલ હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, અમુક વિસ્તારની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે અમુક વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો હાલ નોંધાઈ રહ્યા છે. પરંતુ 1-2 દિવસ દરમિયાન તે તમામ ભાગો હવે સંપૂર્ણપણે ખુલ્લા થઈ જાય તેવી સંભાવના છે. આમ જોવા જઈએ તો હવે 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે સારા કે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હા, પરંતુ એકલ દોકલ વિસ્તારની અંદર મિત્રો રેડા ઝાપટા આજે તેમજ આવતીકાલે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એ પણ સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર. બાકી એકલ દોકલ વિસ્તાર છે, બાકી સાર્વત્રિક કે અન્ય વિસ્તારની અંદર નહીં જોવા મળે. છાંટછૂટ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે. બાકી મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર પણ અને ઉત્તર ગુજરાતની એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળે, ખાસ કરીને બપોર બાદથી તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો ગુજરાતમાં 10 તારીખ સુધી વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. પરંતુ મિત્રો 10 થી લઈને 15ની વાત કરવામાં આવે તો એક લોટરી મુજબનો હળવો રાઉન્ડ આવે તેવા હાલ વેધર મોડેલો અપડેટ આપી રહ્યા છે. જેમની અંદર વાત કરવામાં આવે તો કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. રેડા ઝાપટા હળવા વરસાદ નોંધાઈ શકે છે 10 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન. જેમની અંદર ખાસ કરી મિત્રો દરિયાકાંઠાના ભાગોનો સમાવેશ જોવા મળે છે. એ પણ મિત્રો ગાજવીજ સાથે તોફાની રાઉન્ડ જોવા મળે અમુક વિસ્તારોની અંદર તેવી શક્યતા રહેલી છે. એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે તેવી પણ શક્યતા હાલ નોંધાઈ શકે છે 10 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન. એ પણ મિત્રો સીમિત વિસ્તારો હોઈ શકે, ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર તેનો સમાવેશ જોવા મળી શકે છે. સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. એમાં પણ મિત્રો 50% સંભાવના ગણવાની, કારણ કે મોડલો દરરોજ બદલાતા હોય છે, એટલે હાલ ખાતરી ન આપી શકાય. ત્યારબાદ મિત્રો 15 થી લઈને 25માં પણ, એટલે કે ઓગસ્ટના છેલ્લા 2 સપ્તાહ દરમિયાન પણ એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી હાલ શક્યતાઓ નોંધાઈ રહી છે. આપણે 2 દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે, જે 14 થી 16 ઓગસ્ટ આસપાસ બનવાની સંભાવના છે. ત્યારબાદ તેની અસર મુખ્યત્વે 20 આસપાસથી શરૂઆત થાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. તેમાં પણ મિત્રો હાલ સિસ્ટમ ઉપર રહેલો છે વરસાદી માહોલ, કારણ કે સિસ્ટમ આગળ વધશે, મધ્યપ્રદેશ સુધી પહોંચશે તો ગુજરાતની સીધી અસર કરી શકે છે, અથવા તો ગુજરાતમાંથી પસાર થશે, ગુજરાતથી નજીકથી પસાર થશે. હવે કેવી મજબૂત બને છે તે ઉપર જોવાનું રહ્યું. તે ઉપર ગુજરાતની અંદર વરસાદની સંભાવના ગણી શકાય, કારણ કે પહેલી સિસ્ટમો પણ આવીને ગુજરાત તરફથી આવીને અલગ દિશામાં જતી રહી, જેના કારણે વરસાદ જેવો જતો તે મુજબનો નથી જોવા મળ્યો. તે મુજબ હાલ સિસ્ટમમાં હાલ કાંઈ ન કહી શકાય, એટલે ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. એટલે અત્યારે આગોતરી માહિતી પ્રમાણે મિત્રો સંભાવના ગણી શકાય, જો આમાં ફેરફાર થઈ શકે છે. બાકી મિત્રો હવામાન વિભાગના અનુસાર ઓગસ્ટના એન્ડ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારા વરસાદના સંકેતો ખાસ કરીને હવામાન વિભાગે દર્શાવ્યા છે. બાકી મિત્રો અત્યારે જે વરસાદી માહોલ હાલ તો જોવા મળી રહી છે, ગઈકાલના રોજ દરમિયાનથી અમુક વિસ્તારની અંદર રેડા ઝાપટા શરૂઆત થઈ છે, જેમની અંદર આગાહી હાલ તો કોઈની નથી. પરંતુ મિત્રો આજે વરસાદની અમુક વિસ્તારની અંદર રેડા ઝાપટાની શરૂઆત થઈ છે. પરંતુ એકલ દોકલ વિસ્તારની અંદર જ્યાં ગરમીનું પ્રમાણ હશે ત્યાં મિત્રો વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બાકી મિત્રો આગાહી અપાય ત્યાર તે વિસ્તારને અલગ વિસ્તારની અંદર વરસાદ થતો હોય છે, તે મુજબનું 2025 દરમિયાન સંપૂર્ણપણે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો. તે મુજબ વેધર મોડેલમાં પણ મિત્રો ઘણા બધા ફેરફાર થતા હોય છે. આજ અલગ દર્શાવે તો આવતીકાલે પણ અલગ દર્શાવે, એવી રીતે મિત્રો આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. બધું કુદરતને આધીન છે, એટલે કે વરસાદ થઈ જાય તો અમારી પણ હાલ તો ઈચ્છા ગણી શકાય, કારણ કે ઘણા બધા વિસ્તારની અંદર હજુ પણ વરસાદ ઓછા છે. અમુક વિસ્તારની અંદર 20 દિવસથી હાલ મિત્રો વરસાદ નથી જોવા મળી રહ્યો. તેમજ ઘણા બધા વિસ્તારો જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, દક્ષિણ સૌરાષ્ટ્ર છે, આ તમામ ભાગોની અંદર છેલ્લા 20-25 દિવસથી વરસાદ નથી જોવા મળ્યો. ત્યાંના ખેડૂતો હવે પાવા ઉપર નિર્ભર
બની ચૂક્યા છે, તો એવા વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ પડી જાય તો તેવા ખેડૂતોને હાલ તો લાભદાયક ગણી શકાય. તો મિત્રો હાલ તો અપડેટ આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો મોડલ ઉપર આધાર રાખે છે, હવે સિસ્ટમ બનશે, રાઉન્ડ આવશે કે નહીં આગામી દિવસની અંદર જણાવશું. બાકી મિત્રો જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાન બધાનું સારું કરે તેવી આપણી મનોકામના. તો જય દ્વારકાધીશ. આજ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.